નમસ્કાર મિત્રો, બહારની હોટલ કે રેસ્ટોરન્ટની અંદર ખાવા જાઓ તો મન મક્કમ કરીને જજો કે હું જે ખાવા જઈ રહ્યો છું તે કચરો જ છે. 100% ચોખ્ખું મળવાનું જ નથી. ભેળસેળ, જીવ જંતુ, ફૂગ, બગડી ગયેલું, સડી ગયેલું, તેમાં મસ્ત મજાનો મસાલો મારી આપશે. એટલે આપ હોંશે હોંશે ખાવાના, ખુશ થવાના, રેસ્ટોરન્ટનું સ્ટેટસ પણ મૂકવાના, જાણે આખું પાકિસ્તાન જીતી લીધું હોય. આજના આ પૈસા પેદા કરવાની પાછળ પડેલા માણસ નામનો દુનિયાનું લુચ્ચામાં લુચ્ચું પ્રાણી છે, જે ક્યારેય દગો કર્યા વિના રહેતું નથી. 5% હોટલ રેસ્ટોરન્ટો બાદ કરતાં બધી જ રેસ્ટોરન્ટમાં બનતી વાનગીઓ ખાવાથી તમારા શરીરમાં બીમારીનો જન્મ થવાનો અને વારંવાર ખાવાથી મોટા રોગના ભોગ તમે બનવાના. તેમાં કોઈ બેમત નથી. ઘણા લોકો રોગની સામે સક્ષમ હોવાથી 2-5 વર્ષ સુધી ખબર નથી પડતી, પરંતુ લાંબા ગાળે તમારા શરીરમાં જઠરને, આંતરડાને, અન્નનળીને, ગાળાના ભાગે નુકસાન થાય છે. ત્યારે ખૂબ મોટું મોડું થઈ ગયું અને અંતે ભગવાન પર છોડવા સિવાય કોઈ રસ્તો જ નથી રહેતો. માટે થોડું જમો, સારું જમો, ઘરનું જમો અને સાત્વિક ભોજન કરો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.